सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ચતુર્દશોધ્યાય આપણે હવે 14મો અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ. તો ટીકાકાર કહે છે પૂર્વાધ્યાયે મુમુક્ષુઃ આત્મ અનાત્મતત્વં વિજ્ઞાતમિચ્છતઃ. મુમુક્ષુઃ મુમુક્ષુનું આત્મ અનાત્મતત્વં વિજ્ઞાતમિચ્છતઃ. મુમુક્ષુઃ આત્મા અને અનાત્માના તત્વને જાણવાની ઈચ્છા ધરાવનાર મુમુક્ષુ માટે ઇદમ શરીરમ ક્ષેત્રમ અનાત્મા. તો આત્મા અનાત્માનું તત્વ જાણવા ઈચ્છતા મુમુક્ષુ માટે ભગવાને શું કહ્યું? ઇદમ શરીરમ ક્ષેત્રમ. આ શરીર છે એ ક્ષેત્ર છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર વ્યષ્ટિ સમષ્ટિ આ ક્ષેત્ર છે, અનાત્મા છે. એતદ્યો વેતિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ હેતિ. જાણે છે ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્ર એવ આત્મા અહમ પદાર્થ હેતિ. આત્મા આપણે કોને કહીએ? અહમ પદાર્થ. પદ એટલે શબ્દ. અહમ પદ કહો, અહમ શબ્દ કહો, એનો અર્થ થાય છે. અહમ એ શબ્દથી જે પ્રકારનો અર્થ થવો જોઈએ એને જ આત્મા કે. આત્મા એટલે હું, વાસ્તવમાં એટલે હું શબ્દથી જે પ્રત્યય જે ખ્યાલ જન્મે છે એનો આત્મા. પણ આત્મા અનાત્મા વિવેક પછી એ હું શબ્દના પ્રયોગથી યથાર્થ ખ્યાલ જન્મે એટલે ફેર છે. એ બોધયિત્વા. આમ આત્મા અનાત્મા તત્વને જાણવાની ઈચ્છા કરનાર મુમુક્ષુને ભગવાને આ પ્રકારે જણાવ્યું કે ક્ષેત્ર એટલે અનાત્મા અને ક્ષેત્રજ્ઞ એટલે આત્મા.
इति बोधयित्वा आ प्रकारे बोध प्रदान करने क्षेत्रात् विभग्नस्य आत्मनः એટલું જ નહીં, ક્ષેત્રજ્ઞાત્મા છે એમ કરીને ક્ષેત્રજ્ઞ છે એટલે ક્ષેત્રથી ભિન્ન ક્ષેત્રાદ વિભિન્ન વિભક્તસ્ય આત્મનઃ આત્માને ક્ષેત્રજ્ઞ કયો, ક્ષેત્રને જાણનાર કયો, ક્ષેત્રતા ભિન્ન કયો. અહીંયા આત્મા એનું બધું બીજું લક્ષણ પણ અગત્યનું છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વેદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, સર્વક્ષેત્રોમાં સર્વ ઉપાધિમાં હું જ ક્ષેત્રજ્ઞ છું, હું જ આત્મા છું. એવું ભગવાન કહે છે કે નારાયણ જે છે એટલે કે પરમ બ્રહ્મ. તો એ વાક્યથી આત્મા અને બ્રહ્મનો અભેદ બતાવ્યો. બ્રહ્મ અભિન્નત્વ પ્રતિપાદ્ય, આત્મા અને બ્રહ્મનું અભેદ એકતાનું પ્રતિપાદન કરીને પછી આગળ અનાત્મા વિશે જરા વધારે જાણવું જોઈએ. આત્મા વિશે એટલે પ્રકૃતિ કર્તૃત્વ ભોક્તૃત્વ છે. કાર્યકારણ કર્તૃત્વ હેતુ પ્રકૃતિ ઉચ્યતે. આમ કર્તૃત્વ અને ભોક્તૃત્વ પ્રકૃતિના અનાત્માના ધર્મો છે. આત્મન પ્રકૃતિ તત્કર્મ સાક્ષિણ. તો આત્મા કોણ છે? પ્રકૃતિનો સાક્ષી, પ્રકૃતિના કર્મનો સાક્ષી. આમાં આત્માનો પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ યોનિજન્મસુ. પુરુષ પ્રકૃતિસ્થો હિ, આ પુરુષ કહો, ચૈતન્ય કહો, પ્રકૃતિસ્થમાં પ્રકૃતિમાં અહંભાવ ધરાવનારો પુરુષ. ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન, પ્રકૃતિમાં જન્મેલા ગુણોનો ભોગવનાર બને છે, ભોગતા બને છે. અર્થાત પ્રકૃતિમાં અહંભાવને કારણે પુરુષમાં કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારે સંસારિત્વ આવે છે. અને પછી એટલે ભગવાને કહ્યું કે વારણ વાસ્તવમાં કર્તૃત્વ ક્યાં છે? કાર્યકરણ કર્તૃત્વ હેતુ પ્રકૃતિ ઉચ્ચતે. આ કાર્યકરણાત્મક કાર્યકારણાત્મક જગત કહો, ઉપાધિ કહો, એના સર્જનમાં પ્રકૃતિ સર્જક છે. આમ કર્તૃત્વ અને ભોક્તૃત્વ પ્રકૃતિમાં છે. આત્મને પ્રકૃતિ તત્કર્મ સાક્ષિણ તદગુણ સંગત એવ સંતથી આત્માનો સંસાર ક્યાંથી આવે? જો કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધો સંસાર પ્રકૃતિમાં હોય તો તદગુણ સંગત કારણ ગુણસંગોસ્ય સદસદ યોનિવંજનસુ. આ ગુણસંગ આત્માનો પુરુષનો ગુણમાં સંગ થયો, અહંભાવ થયો. ભલે કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રકૃતિમાં હોય અને સંગને કારણે એટલે કે આમાં અહંભાવને કારણે તાદાત્મ્ય અહંભાવને કારણે હું કરતા છું, હું ભોગતા છું, એવો ભ્રમ ઉત્પન્ન થયો. આ સંસાર છે. આ પ્રકારે સંસાર એ ભ્રમ છે. સંસાર એટલે કર્તૃત્વ ભોક્તૃત્વના ખ્યાલ કે ભ્રમ પોતાને વિશે ધરાવવો એ જ સંસાર છે. અર્થાત ન વસ્તુ આત્મા કે જીવાત્મા સ્વભાવથી સંસારી નથી. પ્રકૃતિમાં અહંભાવને કારણે પ્રકૃતિના ધર્મનો પોતાના પર અધ્યારોપ કરવાને કારણે જાણે કે સંસારી છે. તો ગુણ સંગત ગુણમાં સંગને કારણે તાદાત્મ્યને કારણે અહંભાવને કારણે. એટલે હવે એને જરા વધારે વિસ્તાર કરે છે ભગવાન 14મા અધ્યાયમાં. એ શ્લોક જે કહેવાય ને પુરુષ પ્રકૃતિસ્થો ભુંક્તે પ્રકૃતિજાન ગુણામ, એટલે આ પંક્તિ કારણમ ગુણસંગોસ્ય, એને ગુણમાં અહંભાવ એને સારી નરસિંહોનીમાં જન્મનું કારણ બને છે, સંસારનું કારણ બને છે. એટલે પછી પ્રશ્ન તત્ર કે ગુણ, ગુણોમાં અહંભાવ આ ગુણો કયા છે? તેષુ પુરુષસ્ય કથમ સંગ. તો
આવા ગુણો જે અનાત્મા છે, પ્રકૃતિના ધર્મ છે, એને પુરુષને ચૈતન્ય જે અસંગ છે એને સંગ કેવી રીતે થયો? કથમ વા ગુણ પુરુષમ બંધનતી. પછી એ સંગ છે સદસદ્યોગીમાં જન્મનું કારણ બને છે, તો આ ગુણો પુરુષને કેવી રીતે બાંધે છે? ગુણેભ્ય મોક્ષમ ચ કથમ. આ ગુણો પુરુષને બાંધે છે, તો પછી હવે આ ગુણોથી મોક્ષ છે કે મુક્તિ કેમ પ્રાપ્ત કરવી? ગુણભક્ત છે કિમ લક્ષણમ. આ પ્રકારે ગુણથી મુક્ત થયેલો એ જીવન મુક્ત મહાપુરુષ છે, એના શું લક્ષણો છે? આકાંક્ષાયામ એટલે એને ગુણાતીત કહેશે ભગવાન. આ પ્રકારની આકાંક્ષા, આ પ્રકારની જાણવાની ઈચ્છા જન્મે પેલો શ્લોક એની પેલી પંક્તિને કારણે. તો ભગવાન એ જે આકાંક્ષા અર્થાત આ જાણવાની ઈચ્છા છે એનો ઉત્તર આપે છે આ અધ્યાયમાં. ઉત્તર આપવાની પ્રક્રિયામાં ભગવાન આ પ્રકારે વર્ણન કરે છે. પ્રકૃતિ પ્રવૃત્તિ સામર્થ્યમ. પ્રકૃતિ કયા પ્રકારની પ્રવૃત્તિ કરી શકે, એનું કયું સામર્થ્ય ધરાવે છે? તદ્ગુણ વિભાગમ. પ્રકૃતિ જે ગુણોની બનેલી છે એના વિભાગ સત્વ રજસ તમસ. ગુણાનામ સ્વરૂપમ. આ સત્વનું શું સ્વરૂપ છે, રજસનું શું સ્વરૂપ છે, તમસનું શું સ્વરૂપ છે? કાર્યમ છે બંધકત્વમ. કેવું સત્વ આત્માને બાંધે છે, રજસ બાંધે છે, તમસ બાંધે છે. સ્વસ્વ ઉત્કર્ષેણ પરસ્પર અભિભાવકત્વ. કેવી રીતે પોતાના ઉત્કર્ષ એ બીજા બે ગુણો દબાવે છે. સત્વનો ઉત્કર્ષ થાય ત્યારે રજોગુણ તમો ગુણને દબાવે છે અને પછી એનું પ્રાધાન્ય થાય છે. રજોગુણ ઉત્કર્ષ થાય તો સત્વને તમસ દબાવે. રજસ સત્વમ તમસ્યૈવ રજસ તમસ સત્વમ રજસ તથા. આમ જે ગુણ ઉત્કર્ષ થાય એ ગુણ બીજાને બે દબાવે અને પછી એના જે ધર્મ છે એ ધર્મ અંતઃકરણમાં અભિવ્યક્ત થાય. તત્ફળ ભેદમ છે. આ પ્રકારે સત્વનો ઉત્કર્ષ થાય તો પછી એનું શું ફળ આવે? રજસનું ઉત્કર્ષ થાય શું ફળ આવે? તમસનો ઉત્કર્ષ થાય તો શું ફળ આવે? સત્વાત સંજાયતે જ્ઞાન રજસો લોભેવ છે પ્રમાદ મોહ તમસ. સદ ઉત્કર્ષ થાય તો જ્ઞાન, પેલામાં લોભ, પેલામાં પ્રમાદ વગેરે. ગુણબદ્ધસ્ય ફલમ. તો આ પ્રકારે ગુણમાં જે બંધાયેલો છે એને શું ફળ મળે, એટલે કે એનું શું પરિણામ આવે, શું ભોગવવું પડે? તન્મુક્તસ્યાપી ફલમ. અને આ ગુણના અભિમાનમાંથી બંધન મુક્ત થયેલું શું ફળ મળે જીવન મુક્તનો? ગુણમુક્તસ્ય લક્ષણમ. આ પ્રકારે ગુણમાંથી મુક્ત થયેલો જેને ગુણાતીત કહેશે ભગવાન, એનું લક્ષણ કેવું હોય? સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મ કાંચન વગેરે ભગવાન જણાવશે. ગુણાતિક્રમણ ઉપાયમ છે. કઈ લિંગે સ્તીન ગુણાને તાન અતીતો ભવતી પ્રભો. અર્જુન પૂછે છે ભગવાન આ ત્રણ ગુણોથી અતીત થયો હોય આપણને કયા લક્ષણથી જાણવા મળે, એટલે કે આ ત્રણ ગુણોથી ઉપર કેમ ઉઠવું, એના બંને મુક્ત કેમ થવું? એ તો આટલી બધી વસ્તુઓ ભગવાન આ 14મા અધ્યાયમાં કહેશે. કારણ ગુણસંગો છે આટલું જ કહેવાનું, આટલું જ કેવું 13મા અધ્યાયમાં કે આ પુરુષનું ગુણમાં સંગ કે અહંભાવ એ જ કારણ છે એને સારી નરસિંહ યોનિમાં જન્મ લેવાનું. એમાંથી આ બધો વિસ્તાર કરશે. વાક્યાર્થમ વિસ્પષ્ટીકર્તુમ. એ વાક્યના અર્થને વિસ્પષ્ટ કરવા માટે 14દશાધ્યાય આરભ્ય તે 14મા અધ્યાયનો આરંભ થાય છે. તત્રાદો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો
भिन्नत्वं क्षेत्रज्ञस्य स्वस्य ब्रह्म अभिन्नत्वं च विदितवतः। આમ 13મા અધ્યાયના પહેલા 2 શ્લોકમાં ભગવાને બતાવ્યું કે ક્ષેત્રજ્ઞને જાણનારને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે. આ પર ક્ષેત્રજ્ઞ કઈ રીતે ક્ષેત્ર કરતાં જુદો છે એ સમજાવ્યું. ક્ષેત્રજ્ઞ ચાર્મ વિદ્યમ કહીને આ ક્ષેત્ર છે, ક્ષેત્રજ્ઞ છે, આ આત્મા એ વાસ્તવ બ્રહ્મથી અભિન્ન છે. બ્રહ્મ જે છે વિદિતવતઃ આ પ્રકારનું જ્ઞાન ધરાવનારને બ્રહ્મવિદ હતે આવું બ્રહ્મ જ્ઞાની યતિ છે. વિદેહી કૈવલ્યાર્થિન આ પ્રકારનું જ્ઞાન છે ને વિદેહના વિદેહી કૈવલ્યની અપેક્ષા કે ઈચ્છા ધરાવનાર છે. જે જ્ઞાન જન્મ્યું છે એનું એમ નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી, એનું રક્ષણ કેમ કરવું, નિષ્ઠા પ્રાપ્ત કરવી. અર્થાત આ જ્ઞાનને અભિભૂત કરનાર, એને ઉપરવટ થઈને પોતાનું બસ સ્થાપિત કરનાર, પ્રભાવ સ્થાપિત કરનાર જે અજ્ઞાન છે, અજ્ઞાન સંસ્કારો એમાંથી મુક્ત થાય તો પછી આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. સમુત્પન્ન જ્ઞાન રક્ષાર્થમ જે જ્ઞાન જન્મ્યું છે સમુત્પન્ન એની રક્ષણ કરવા માટે વક્ષ્યમાણ જ્ઞાન કાર્ય એવ પ્રવૃત્તિ સિદ્ધે. તો હવે જે જ્ઞાન ભગવાન કહેશે, ભગવાન વક્ષ્યમાણ હવે પછી જ્ઞાન શબ્દનો જે અર્થમાં પ્રયોગ કરશે એનું કાર્ય એટલે શું પરિણામ છે? પ્રવૃત્તિ સિદ્ધે. ટૂંકમાં કાર્ય, આ જ્ઞાનના કાર્યમાં પ્રવૃત્તિ કરવા માટે જેને જ્ઞાન થયું છે એ પોતાના જ્ઞાનનું રક્ષણ કરી શકે, એ પ્રકારે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. એમાં ભગવાન કહેશે કે આ જ્ઞાનનું જે કાર્ય છે એમાં જ પ્રવૃત્તિ, એટલે તો એમાં એની પ્રવૃત્તિ થાય આ પ્રકારે જ્ઞાનની રક્ષણ કરવા માટે. તો જેને જ્ઞાન થયું છે આ પ્રકારે જ્ઞાનના રક્ષણની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય. ગુણ તત્કાર્ય જ્ઞાન ઉત્કૃષ્ટમ. ચાલો આત્મજ્ઞાન થઈ ગયું, પણ હજી બીજું જ્ઞાન થવાનું બાકી છે, અથવા તો બીજું જ્ઞાન થવું જોઈએ. આત્મજ્ઞાનના રક્ષણ માટે પણ આત્મજ્ઞાનને અભિભૂત કરનારા જે કંઈ પરિબળો હોય, દબાવનારા, ઉપરવટ થનારા, એના ફળથી આપણને વંચિત રાખનારા જે પરિબળો હોય એ ગુણ તત્કાર્ય જ્ઞાન ગુણને બરાબર જાણવા જોઈએ. આ પ્રત્યેક ગુણનું શું કાર્ય છે, શું અસર ઉત્પન્ન કરી જાણવું જોઈએ. ભગવાન એ જ્ઞાન ઉત્કૃષ્ટ કહે છે. હવે આ 3 ગુણ અને પ્રત્યેક ગુણ શું શું અસર કરે છે એ જ્ઞાન હવે આ 14મા અધ્યાયમાં આપશે. એ જ્ઞાનની પ્રશંસા કરવામાં આવે છે. એટલે આત્મજ્ઞાન કરતા ચડે તો કોઈ જ્ઞાન હોય જ ના શકે ને. છતાં ભગવાન આ ગુણોના જ્ઞાનને, ગુણ અને ગુણની અસર થાય છે બધા જ્ઞાનને ઉત્કૃષ્ટ જ્ઞાન કરે છે. કેવી રીતે હોય? એટલા જ માટે કે જેને આત્મજ્ઞાન થઈ ગયું છે એને પણ હજી આ વસ્તુ જાણવી જોઈએ તો પોતાના જ્ઞાનનું રક્ષણ કરે, નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. પણ એ આત્મજ્ઞાની માટે આ જ્ઞાન સૌથી મહત્વનું બની રહે. એ રીતે એ જ્ઞાનને ઉત્કૃષ્ટ કહે છે. ગુણ તત્કાર્ય જ્ઞાન એવું ઉત્કૃષ્ટમ. મુક્તે પરમ કારણ. મુક્તિ જ્ઞાન નિષ્ઠા. એ જ્ઞાન નિષ્ઠામાં પરમ કારણ, ઉત્તમ સર્વોત્કૃષ્ટ કારણ, સૌથી ચડિયાતું કારણ છે આ ગુણોને સમજવા, એના પ્રભાવને સમજવો અને કેવી રીતે મુક્ત થવું. આવું ઇતિ બોધયતુમ. એટલે ગુણ અને ગુણ જે અસર જન્માવ્યા છે એ જ્ઞાન ઉત્કૃષ્ટ છે એ પ્રકારના બોધ આપવા માટે ભગવાન હવે આ 14મા અધ્યાયનો પ્રારંભ. આશ્ચર્યની વાત છે. ટૂંકમાં આ પ્રકારે ટીકાકાર અર્થ કરે છે. પહેલા શ્લોકનો અર્થ આ પ્રકારે કરે છે. તો ચાલો પહેલો શ્લોક વાંચીએ. અથ ચતુર્દશોऽધ્યાયઃ
श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः। ભૂય પ્રવક્ષ્યામિ, હવે પાછું હું તને કહીશ. જ્ઞાનાના ઉત્તમમ પરમ જ્ઞાનમ, બધા જ્ઞાનોમાં સૌથી ચડિયાતું જે પરમ જ્ઞાન છે હું તને ફરી કહીશ. કહી દીધેલું છે સંક્ષેપમાં, એનો વળી હું વિસ્તારથી કહીશ. તો આ જ્ઞાન છે, કયું જ્ઞાન છે? આ બધા ગુણો અને ગુણોના કાર્યનું જ્ઞાન. એ બીજા બધા જ્ઞાન કરતાં ચડિયાતું છે અત્યારે આ જ્ઞાનમાં નિષ્ઠા ધરાવનાર જ્ઞાની પુરુષ માટે. યજ્ઞાત્વા, જે જ્ઞાન પ્રાપ્ત કરીને મુનિ સર્વે પરામ સિદ્ધિમિતો ગતા, સર્વ મુનિઓ, સર્વ બ્રહ્મજ્ઞાનીઓ ઇતઃ પરમ, આ દેહમાંથી વિદાય લઈને પરમ સિદ્ધિને વિદેહ કૈવલ્યને પ્રાપ્ત થયા છે. એટલે કે આ જે જ્ઞાન છે આ ગુણોનું, એ આ પ્રકારે વિદેહી કૈવલ્યનું સાધન બને છે. જેને જ્ઞાન થયું છે એના માટે જ્ઞાન નિષ્ઠાનું સાધન બને છે. એટલે જ્ઞાન નિષ્ઠામાં જે અવરોધરૂપ છે, જેને વાસનાક્ષય વગેરે કહેવામાં આવે છે, એ વાસનાઓ કહો, જે બધા ગુણોની ઉપજ છે એ સમજીએ. ખાલી વાસનાક્ષયવાને એ બધું બહુ એટલે એવી સ્પષ્ટતા હોતી નથી. વાસના એટલે બંધન કરનાર એવો નિયમ નથી. વાસના એટલે આવેગાત્મક જ વાસના કરે, જેને કારણે કોઈ કારણ વગર તમને ક્રોધ વગેરે આવેગ જન્મ, એમના વાસના, એ તો રાજસિક વાસના, રાજસી વાસના થઈ ને. સાત્વિક વાસનામાં હોય જેને જે સંસ્કારને કારણે તમારો દયા જન્મે, કરુણા જન્મે, એવું જન્મે કે ના જન્મે? એવું ખરું કે નહીં? એટલે વાસના એટલે માત્ર રાજસી એવી જાતનો કંઈક અર્થઘટન થયું છે. એટલે વાસનાક્ષય, અરે ભાઈ સાત્વિક વાસનાઓ પણ હોય એને. એટલે આ રીતે આપણને જીવન મુક્તિ વિવેકમાં તો સમજાવ્યું કેવી રીતે વાસનામાં પરિવર્તન લાવવું અને વાસનાને સાત્વિક બનાવવી. આ સમજાવ્યું જ નથી હજી લોકોને. સ્વામી આ કરતું કર્મ, અરે આ કરતું તો છોડતું, પહેલાં કર્મ કર, પહેલાં કર્તાને સાત્વિક બનાવ. બધા યોગનું પ્રયોજન છે, કર્મયોગ ભક્તિયોગનું પ્રયોજન છે કે પહેલાં આત્માને જીવાને ભક્ત બનાવો, સાત્વિક બનાવો. એ સત્વનો આધાર લઈને રજોગુણ તમોગુણમાંથી મુક્ત થવાનું છે. અને પછી આ વિવેકનો આધાર લઈને સત્વથી પણ પર થવાનું છે. ફિર પગથિયું પહેલે બસ હું અકર્તા છું, નૈવ કિંચિત કરવા માટે. એટલે ભાઈ નૈવ કિંચિત એ શબ્દો બની રહે છે ને. એ શબ્દો જ્યાં સુધી અંદર પ્રત્યય ના જન્માવે ત્યાં સુધી એ શબ્દો ભલે તમે વાંધો મદદ કરતો જરૂર ઉપયોગ કરો, વાંધો નથી. પણ આ અકર્તૃત્વ એ કોઈ વસ્તુ કરવાની વસ્તુ નથી, એ તો જાણવાની વસ્તુ છે. કરવાની વસ્તુ શું છે? એ અકર્તૃત્વનું જ્ઞાન જે પ્રકારના અંતઃકરણમાં જન્મે એ પ્રકારનું અંતઃકરણનું નિર્માણ કરવું એ આપણું કાર્ય છે. આમ અંતઃકરણનું નિર્માણ, શિલ્પી જેવી રીતે કોઈ શિલામાંથી સુંદર શિલ્પને મૂર્તિને કંડારે તે પ્રકારે આપણે આપણા શિલ્પી બનવાનું છે. અને આપણા વ્યક્તિત્વને ઉત્તમ રીતે કંડકાય એ ઉત્તમતા છે. આપણા વ્યક્તિત્વમાં ઉત્તમતા છે, એને કંડારવાનું કામ કરવાનું છે. એટલા માટે આ 3 ગુણ અગત્યના છે. આપણે સમજી શકીએ કે ભાઈ તામસિક વાસના છે, રાજસી વાસના છે, સાત્વિક વાસના કોને કહેવાય, એટલે શું કરવું. વિસ્તાર ભગવાન પછી કરશે આ જ વસ્તુનો.
16મા અધ્યાયમાં કરશે, 17મા અધ્યાયમાં કરશે, 18મા અધ્યાયમાં કરશે. એટલે આ 14મો અધ્યાય છે ને એ બને છે, પાયો બને છે, આધાર બને છે પછીના અધ્યાયોનો. 13મા અધ્યાયમાં જેનો નિર્દેશ કરવામાં આવ્યો એ પહેલા ટીકાકાર કહે છે કે 7મા અધ્યાયમાં નિર્દેશ કરવામાં આવ્યો કે 9મા અધ્યાયમાં. 13મા અધ્યાય નિર્દેશ કરવામાં આવ્યો. વિસ્તારથી 14માં થશે, 16માં થશે, 17માં થશે અને 18માં થશે. એટલે આ સમજ બહુ જ મહત્વની. ભગવાન આ જ્ઞાનને, આ ગુણોને બરાબર સમજવા, એ ગુણો શું અસર જન્માવે છે બરાબર સમજવું, એ પ્રકારના અસર જન્માવા દ્વારા પણ કેમ બંધન કરે એ સમજવું, તેમાંથી કેમ મુક્ત થવું એ સમજવું. આને આ જ્ઞાન આ 14મા અધ્યાયનો વિષય. પછી તો ગુણાતીત વગેરે વાત કરે છે ભગવાન, એ નવી નથી. એટલે ભગવાન આ જ્ઞાનને ઉત્તમ જ્ઞાન કહે છે. એટલે આ જ્ઞાન પ્રાપ્ત કરીને એટલે કે આ વાસનામાંથી મુક્ત થઈને, વાસના કહો, દેહા તો બુદ્ધિ જ મૂળ વાસના છે. તો દેહ છે ઉપાધિ સત્વ રજસ તમસ 3થી બનેલી છે. એમાં હમભાવને કારણે સાત્વિક અહંકાર, તામસિક અહંકાર હોય, રાજસિક અહંકાર હોય કે સાત્વિક અહંકાર હોય. અહંકારને તામસમાંથી રાજસ બનાવવાનો છે અને સાત્વિક બનાવવાનો છે. અને યોગ એમણે ભગવાન કર્મયોગનો ઉપદેશ કરે છે, ભક્તિ યોગનો ઉપદેશ કરે છે, ધ્યાન યોગનો ઉપદેશ કરે છે. એટલે આ જ્ઞાન પણ હોવું જોઈએ. આ સાધનનું જ્ઞાન છે. એટલે પેલું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનું પણ એક પગથિયું છે, જેના માટે આ જ્ઞાન જરૂરી છે. એટલે જ્ઞાનની પ્રશંસા કરે એ વગર તો તમને જ્ઞાન થાય. કાં તો એવું નથી કે આવું કર્યા વગર જ્ઞાન થતું હશે. તમને એવું નથી કે પછી તમે જાણવું જોઈએ, પહેલાં જાણવું જ જોઈએ. તો અહંકાર સાત્વિક છતાંય પણ એટલે આ જ્ઞાનને આ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને નિષ્ઠા પ્રાપ્ત કરવાનું સાધન છે. એમાં મૂલ્યો અને બધી વસ્તુ આવી જાય. તો હવે 740મા પાન પર આ શ્લોક સમજાવે છે. ત્રિભુર્ગુણમય ભાવૈ, ક્યાં આવ્યું? એ વિસ્તરમ જગત મોહિતમ ના વિજાનતી મામેભ્ય પરમભ્ય. પછી ઈચ્છા દ્વેષમુત્થેન દ્વંદ્વોયેન ભારત. અંતપરંત કયા અધ્યાયમાં? 7મા અધ્યાય. 7મા. તો છેલ્લે ઈચ્છા સમુત્થેન દ્વંદ્વોયેન ભાવત સર્વભૂતાનિ सम्मोहं सर्गे यान्ति परन्तप इति. राक्षसीम् आसुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः. 9મો અધ્યાય. એટલે આ પ્રકારે ભગવાને આ ગુણોનો નિર્દેશ કર્યો. કંઈ વિસ્તાર નથી કર્યો પણ નિર્દેશ કર્યો. ટૂંકમાં 3 ગુણની અસર થાય છે એ નિર્દેશ કરવામાં આવ્યો. કેવી રીતે ભાગ ભજવે છે? રાક્ષસી આસુરી ચૈવ. રાક્ષસી તમોગુણી, આસુરી રજોગુણી, સાત્વિકી સત્વગુણી. ઇતિ અસકૃત પૂર્વમુક્તમપી. અસકૃત અનેક વાર આ પ્રકારે આ ગુણોની અસરની ભગવાન અનેક વાર આગળ કહી ચૂક્યા છે. એટલે પછી ભૂય વળી વળી શા માટે કહો છો ભગવાન? તદ વિશેષ પ્રતિપત્તિ. મતલબ આટલો નિર્દેશ કરવામાં આવેલો. હવે એની વિશેષતા કે વિસ્તારથી સમજ માટે આપણને હવે આ 14મો અધ્યાય કહે છે ભૂય પુનરપી. ટૂંકમાં જ્ઞાનનો અર્થ આવો જ્ઞાનનો અર્થ શંકરાચાર્ય મહારાજ કે ભાઈ તત્વજ્ઞાન. 14મા અધ્યાયનો મુખ્ય વિષય જ્ઞાન છે જ. ગુણાતીત જેનાથી પ્રાપ્ત
ગુણથી અતિથ્ય પ્રાપ્ત થાય. પણ હવે અહીંયા આ જ્ઞાન કહેવામાં આવ્યું. 14મા અધ્યાયમાં બે વિષય છે. આ ગુણોનો જ્ઞાનમાં વિષય છે અને આત્મજ્ઞાનમાં વિષય છે. એટલે આ જ્ઞાનનો અર્થ શું કરવાનો? જે જ્ઞાન પ્રાપ્ત કરીને મુનિઓ સિદ્ધિને પ્રાપ્ત, એ કયું જ્ઞાન? આત્મજ્ઞાન હોવું છતાં અહીંયા આ પ્રકારે કહેવામાં આવ્યું કે આ ગુણોનું જ્ઞાન. એટલે આત્મજ્ઞાન તો અનેક વાર કહીશું કે એટલે ફરી કહેશે એટલે ભૂલ કહેવાય. તો આ ગુણોનું જ્ઞાન બહુ કહ્યું છે આ રીતે, અને માટે ફરી કહું છું, એવું ભૂલ શબ્દ છે એ માટે અહીંયા આગળ સમર્થન આપ્યું. ભૂ પુનરપી જ્ઞાનમ, ભાઈ કયું જ્ઞાનમ? ગુણ તત્કાર્ય જ્ઞાનમ. આ ગુણોનું અને આ ગુણોની શું અસર થાય છે એ જ્ઞાન. જ્ઞાન ઉત્તમમ, એ જ્ઞાન બીજા જ્ઞાનમાં, બધા જ્ઞાનમાં ચડિયાતું છે. કયા જ્ઞાનમાં? સાંખ્ય યોગ કર્માદિ વિષયકાના મધ્યે. તો ભાઈ સાંખ્ય યોગ, સાંખ્ય કહો, યોગ કહો, કર્મ કહો, કે સાંખ્ય યોગ ને કર્મયોગ કહો, આ બધાની તુલનામાં આ જ્ઞાન પરમ છે, શ્રેષ્ઠ છે. આને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? પરત્વ હેતુમાં આ જ્ઞાનને પર કહેવું, શ્રેષ્ઠ કહેવું, એનું હેતુ એટલે કારણ શું છે? ઉત્તમમ જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ. ઉત્તમમ એટલે ઉત્તમ છે માટે એને શ્રેષ્ઠ કહ્યું. ઉત્તમ એટલે શ્રેષ્ઠ. આમ તો છે ને ઉત્તમનો અર્થ કહે છે ઉત્તમસ્ય કારણ, ઉત્તમસ્ય પરમ પુરુષાર્થસ્ય મોક્ષસ્ય કારણત્વાत्. ઉત્તમ વસ્તુના ઉત્તમ ધ્યેયને પ્રાપ્ત કરવાનું સાધન છે, માટે આ જ્ઞાનને ઉત્તમ કહ્યું. ઉત્તમસ્ય પરમ પુરુષાર્થ મોક્ષસ્ય, જે ઉત્તમ છે, પરમ પુરુષાર્થ છે, મોક્ષ છે. કારણમ, એ મોક્ષની પ્રાપ્તિનું કઈ રીતે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા દ્વારા જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ પ્રાપ્તિનું આ કારણ છે, માટે એને ઉત્તમ કહેવામાં આવ્યું, શ્રેષ્ઠ કહેવામાં આવ્યું. ઇદમ જ્ઞાનમ પ્રવક્ષ્યામિ, આ જ્ઞાન હવે હું તને પ્રવક્ષ્યામિ, પ્રકર્ષેણ વક્ષ્યામિ, હું એને સારી રીતે કહીશ, એનું વિવેચન કરીશ. તો ભગવાને કેમ એકદમ એવું થઈ ગયું? તો કે મદ ભક્તાય મુમુક્ષવે તે સમ્યક ઉપદેક્ષ્યામિ ઇત્યર્થ. મારો ભક્ત છે તો મુમુક્ષુ છે, માટે તો પ્રકર્ષેણ વક્ષ્યામિ અથવા સમ્યક ઉપદેક્ષ્યામિ, હું એનો સારી રીતે ઉપદેશ કરીશ. અર્થ એવો થયો. એટલે આવો એક અર્થ થયો આ વાક્યનો. યદ્વા અથવા આપણો અર્થ થઈ શકે ક્ષેત્રમ અનાત્મા ક્ષેત્રજ્ઞસ્તુ આત્મા સત્યાદિલક્ષણમ બ્રહ્મ. બ્રહ્મ ક્ષેત્રજ્ઞ રૂપાણી મોક્ષ વિષયાણી યાની જ્ઞાનની તેષામ જ્ઞાન મધ્યે. તો બધા જ્ઞાનમાં ઉત્તમ કયા પ્રકારના જ્ઞાન? બધા જ્ઞાનમાં ચડિયાતું પહેલા કે ભાઈ સાંખ્ય યોગ, યોગ, કર્મયોગ વગેરે એ જ્ઞાનથી ચડિયાતું, કે જેની બ્રહ્મ જ્ઞાન કરતા ચડિયાતું, એવો અર્થ કર્યો. જ્ઞાન શબ્દનો પહેલા અર્થ કર્યો સાધન રૂપ જ્ઞાન. હવે સાધ્ય રૂપ જ્ઞાનની વાત કરે છે. કયું જ્ઞાન? ક્ષેત્ર અનાત્મા. આ ક્ષેત્ર છે, અનાત્મા છે. ક્ષેત્રજ્ઞસ્તુ આત્મા, ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્રને જાણનાર છે, આત્મા છે. સત્યાદિલક્ષણમ બ્રહ્મ, સત્યમ જ્ઞાન અનંતમ, એ બ્રહ્મ છે. બ્રહ્મ ક્ષેત્રજ્ઞ અને બ્રહ્મ જ ક્ષેત્રજ્ઞ છે કે ક્ષેત્રજ્ઞ જ બ્રહ્મ છે. ઇતિ એમ રૂપાણી મોક્ષ. આ બધા મોક્ષ વિષયના જ્ઞાન, તો જે જ્ઞાનને મોક્ષ પ્રાપ્ત થાય એ આ બધા જ્ઞાનાની કહું. એટલે જુદા જુદા પ્રકારના જ્ઞાન આવ્યા. પેલું કહ્યું છે ક્ષેત્ર અનાત્મા છે જ્ઞાન, ક્ષેત્રજ્ઞ આત્મા છે બીજું જ્ઞાન, ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે ત્રીજું જ્ઞાન. જાણે કે
આ બધા જ્ઞાન કહેવાય છે મોક્ષ, ટૂંકમાં મોક્ષ પ્રાપ્ત કરાવનારા જ્ઞાન છે. તેષામ જ્ઞાનાનામ મધ્ય ઇદમ, એ બધા જ્ઞાનમાં એની મધ્ય આ છઠ્ઠી વિભક્તિ છે ને આ પ્રકારનો અર્થવર્ણ થાય. જ્ઞાનાનામ બ્રાહ્મણાનામ મધ્યે, તેમ જ્ઞાનાનામ, જ્ઞાનાનામ એટલે એ સંબંધ ષષ્ઠી નથી. જ્ઞાનના મધ્યે, બધા જ્ઞાનની મધ્યમાં ઇદમ, આ કયું ઇદમ? ગુણતત્કાર્ય જ્ઞાનમ પરમ શ્રેષ્ઠમ ઉત્તમમ છે ભવતી. આનો ફોટો પાડીને મોકલવો જોઈએ આપણે ખરેખર તો આ વસ્તુનો, કે શું થઈ રહ્યું છે અહીંયા આગળ. ચાલો હવે આ ક્લાસની મધ્યમાં આવું ચાલે છે. યદ્યપિ આત્મનાત્મનો પૃથક્ત્વ જ્ઞાનમ આત્મન બ્રહ્મ અભિન્નત્વ જ્ઞાનમ પ્રવિલાપન જ્ઞાનમ ચ મુક્તે નિયતમ અસાધારણમેવ કારણમ. આ જ્ઞાનને તમે પેલા કરતા ઉત્તમ કહો કઈ રીતે ભાઈ? યદ્યપિ આત્મનાત્મનો પૃથક્ત્વ જ્ઞાન, આત્મા અનાત્મ કરતા પૃથક છે, ભિન્ન છે. ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કરતા આત્મા અનાત્મ કરતા ભિન્ન છે. આત્મ બ્રહ્મ અભિન્નત્વ જ્ઞાનમ ક્ષેત્રજ્ઞમ ચાપમામ વિદ્ધિ, આત્મા જ બ્રહ્મ છે એ જ્ઞાન. પ્રકૃતિ ભૂત પ્રકૃતિ મોક્ષમ છે છેલ્લા શ્લોકમાં કહ્યું કે ભૂત એટલે કાર્ય, પ્રકૃતિ કારણ, મોક્ષ એટલે એનું પ્રવિલાપન કરવું, અર્થાત આત્મામાં એનો અભાવ જોવો. મુક્ત એ નિયતમ અસાધારણ, ટૂંકમાં મુક્તિનું એ જ કારણ, એ સાધન છે. નિયત એટલે નિશ્ચિત સાધન છે. અસાધારણ કારણ એટલે સાધારણ બીજા બધા ભલે હોય, પણ અસાધારણ એકમાત્ર કારણ છે, નિશ્ચિત કારણ છે. એ તો આપણે સ્વીકારવું પડશે. જો આવું છે તથાપી તો પણ, તો એવું હોય તો આપ આ જ્ઞાનને શ્રેષ્ઠ કેવી રીતે કહો? તથાપી અવિદ્યા કામાદિ દોષવત તજ્ઞાનમ અવિદ્યા વિધિ પ્રતિબદ્ધતે. તથાપી અને તો પણ અવિદ્યા કામાદિ દોષવત, આ જ્ઞાન તો ઉત્તમ ખરું મોક્ષનું સાધન, અવિદ્યા કામ કર્મ કર્મફળ રાગદ્વેષ આ પ્રકારના દોષ ધરાવનાર જીવાત્માને તજ્ઞાનમ અવિદ્યાદિ પ્રતિબદ્ધતે, કે હું પ્રકૃતિનો સાક્ષી છું, દ્રષ્ટા છું, ભિન્ન છું, ચૈતન્ય છું અને બ્રહ્મ છું. આ જ્ઞાન જે છે એ જ મોક્ષનું નિશ્ચિત સાધન છે, આ સાધન એકમાત્ર કારણ છે. તો પણ આ જ્ઞાન છે અવિદ્યાથી પ્રતિબદ્ધતે, અવિદ્યા કામ કર્મ આવા દોષને કારણે આ જ્ઞાન છે પ્રતિબદ્ધતે, ટૂંકમાં આ જ્ઞાનની પ્રાપ્તિમાં અવરોધ આવે છે. એ બધા દોષ છે અવિદ્યા કામ કર્મ, આ જ્ઞાનને ઉત્પન્ન થવા દેતા નથી. સ્વફલમ છે ન પ્રયચ્છતી, એટલે આવું છે, હકીકત છે કે હું અનાત્મ કરતા ભિન્ન છું, હું બ્રહ્મ છું, અને હુંમાં પ્રકૃતિનો કોઈ લેશ પણ નથી, એટલે હું નિત્ય મુક્ત છું. આ જ્ઞાન જ મોક્ષનું સાધન છે. અને તો પણ જ્યાં સુધી અવિદ્યા કામ કર્મ દોષો છે ત્યાં સુધી આ જ્ઞાન વ્યક્ત થતું, ઉત્પન્ન થતું નથી. અને તેથી હું અનાત્મ કરતા ભિન્ન અને બ્રહ્મ સ્વરૂપ છું, છતાં પણ એનું ફળ મને પ્રાપ્ત થતું નથી. તત્ પ્રસિદ્ધમ ભારતાદિષુ, આ વસ્તુ પ્રસિદ્ધ છે, મહાભારત વગેરે બધે પ્રસિદ્ધ છે. ટૂંકમાં બધી કથાઓ કહી હોય મહાભારતમાં, જે દ્વારા
આ પ્રકારના દોષ કેવી રીતે મનુષ્યને એના પોતાના સ્વરૂપના જ્ઞાનથી અને જ્ઞાનના ફળથી વંચિત રાખે છે. ઇદમ ગુણ તત્કાર્ય જ્ઞાનમ તું, તેના ગુણ અને ગુણની શું અસર થાય છે એનું જે જ્ઞાન છે જે ભગવાને આપે છે. બ્રહ્મવિદમ ગુણવાસનાકૃત બહિપ્રવૃત્તે વિમુખીકૃત્ય, આ જ્ઞાન ન હોવાને કારણે પેલું મુખ્ય જ્ઞાન જે છે એ પ્રાપ્ત થતું નથી, પ્રગટ થતું નથી. એટલે આ પ્રકારના પ્રતિબંધ ધરાવનારા મનુષ્ય આ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પેલા બધા પ્રતિબંધકો દૂર થાય. એ પ્રકારના પ્રતિબંધ ધરાવનારને તમે એ શ્રવણ મનન વગેરે કરે તો પણ જ્ઞાન જન્મતું નથી. એટલે કે આ પ્રકારના જે દોષ છે, જે રાગ દ્વેષ કહેવામાં આવ્યા, ગુણને એના કાર્યના દોષ કહેવામાં આવ્યા, બંધન કરનારા, એ શ્રવણ મનન વગેરે કરવામાં આવે છતાં પણ એ જ્ઞાનને જન્મવા દેતા નથી. એટલે આ જ્ઞાન જો હોય કે કઈ વસ્તુ છે જે મારા જ્ઞાનની અભિવ્યક્તિમાં અવરોધરૂપ છે, એ બરોબર સમજ પડે તો પછી એ પ્રતિબંધકો દૂર થાય. આ પ્રકારે આ જ્ઞાનનો આવિર્ભાવ થવાની ભૂમિકા રચાય. ઇદમ ગુણતત્કાર્ય જ્ઞાનમ તું બ્રહ્મવેદમ ગુણવાસનાકૃત બહિપ્રવૃત્તે વિમુખીકૃત્ય. આ તમો ગુણ છે, રજોગુણ છે, કંઈ કહ્યું સત્વગુણ પણ રજોગુણ તો મનને બહિર્મુખ બનાવવા પણ સમજાવશે. તમોગુણ છે પ્રમાદ વગેરેથી મનને નિષ્ક્રિય બનાવી દે. એટલે આ ગુણના પ્રભાવને કારણે આ મન જે છે કે આમ નિષ્ક્રિય બની જાય કે બહિર્મુખ બની જાય. તો ગુણવાસનાકૃત બહિપ્રવૃત્તે વિમુખીકૃત્ય, આ ગુણ અને વાસનાઓને કારણે જે બહિર્મુખતા જન્મે છે, પરાંચખાણી વ્યતુના સ્વયંભૂ, ભગવાન ઇન્દ્રિયોને મનને બહિર્મુખ બનાવ્યા છે. એટલે કે રજોગુણથી યુક્ત બનાવ્યા છે એમ કહેવાય. મન બહિર્મુખ જેવો નિયમ નથી, સાત્વિકો તો બહિર્મુખ ના હોય પણ સામે રજોગુણ હોય માટે બહિર્મુખ છે. એટલે એ જ્યારે સમજ પડે ત્યારે, અને ત્યાર પછી એ ગુણોના પ્રભાવથી મુક્ત થવાના સાધનનું અનુષ્ઠાન કરવામાં આવે. જેમ કે મૂલ્યો છે, ભાવનાઓ છે, કર્મયોગ છે, ભક્તિજી ભગવાન સમજાવે છે. ગુણવાસનાકૃત બહિપ્રવૃત્તે વિમુખીકૃત્ય, તો રજોગુણ છે વગેરે જે મનને બહિર્મુખ બનાવે છે ને, જ્યારે ખબર કે આ રજોગુણ છે આનું કારણ, એ રજોગુણને કારણે આ પ્રકારની વૃત્તિઓ જન્મે છે. એ વૃત્તિઓને કેવી રીતે હું નિર્મૂળ કરું કે એને કેવી રીતે નિરાકરણ કરવા માટે મારે કયા પ્રકારના મૂલ્યો વૃત્તિઓનું ભાવનું પાલન કરવું જોઈએ, આ બધી સમજ પડે આપણને. ટૂંકમાં આપણા પોતાના જ મનની બહુ ઉત્તમ સમજ આપે છે કે આપણા મનને ધીમે ધીમે બહિર્મુખતાથી કેમ મુક્ત કરવું, એનું કેમ નિર્માણ કરીને સાત્વિક બનાવવું. યેન જ્ઞાનમ તત્ફલમ છે ન પ્રતિબદ્ધતે, તો પછી શ્રવણ મનન દ્વારા જે જ્ઞાન થાય એ કોઈ વિરોધ વગર એ ધીમે ધીમે સ્થાયી થાય, સ્થિર થાય. તત્રેવ સમ્યક દર્શનિષ્ઠામ પ્રતિષ્ઠાપ્ય, એ રીતે આ જ્ઞાનની ઉત્પત્તિમાં જ્ઞાન નિષ્ઠામાં જે પ્રતિબંધકો છે એ દૂર થાય અને સમ્યક દર્શન નિષ્ઠા, સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન છે એમાં પ્રતિષ્ઠિત કરે, એમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. ગુણેભ્ય મોચયિત્વા, આ પ્રકારે ગુણોની અસરથી મુક્ત કરીને વિદેહ મુક્તિમ ગમાયતી. એટલે કે શ્રવણથી જન્મેલું જ્ઞાન છે એ તો સાધન છે, એનો પ્રશ્ન જ નથી. પણ શ્રવણ હોવા છતાં પણ આ પ્રતિબંધકો છે જ્ઞાન જન્માવતા નથી. એટલે એને આપણે સમજીએ તો કેવી રીતે પ્રતિબંધકો દૂર કરવા, એ રીતે શાસ્ત્રના શ્રવણ મનનથી કેવી રીતે જ્ઞાનની ઉત્પત્તિ માટેની ભૂમિકા કરવી, એ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત, નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી, એ બધું ક્યારે થાય જ્યારે આ ગુણો અને ગુણની અસર જે છે એનાથી આપણે બરાબર એ વસ્તુ આપણે બરાબર જાણીએ, એ જ્ઞાન જન્મે, માહિતગાર થઈએ.
ततः इदं ज्ञानम् आत्मानात्म विवेकादि ज्ञान उत्तमं भवति। आत्मानात्म विवेक ज्ञान तो मोक्षનું સાધન છે જ, પણ આ જ્ઞાન છે પેલા જ્ઞાનને અસરકારક બનાવવા માટેનું સાધન બને એટલા માટે એને ઉત્તમ કહેવામાં આવ્યું. એ પ્રકારે ટીકાકાર કોઈક રીતે આ જ્ઞાનની ઉત્તમ કહે છે એને એ માટેના અહીંયા આગળ સમર્થનો આપે છે. યથા રોગજ્ઞાનાદ ઔષધજ્ઞાનાદ અનુપાનજ્ઞાનાદ પથ્યજ્ઞાનાદ છે. એમ ટૂંકમાં સામાન્ય રીતે રોગમાંથી મુક્ત થવું હોય તો પહેલાં રોગનું નિદાન થવું જોઈએ. પછી ઔષધ જ્ઞાનાદ એ રોગને માટે કયો ઔષધ છે એનું જ્ઞાન હોવું જોઈએ. અનુપાન જ્ઞાનાદ તમે કોઈ પણ ઔષધિ લો તો અનુપાનની સાથે શું લેવું જોઈએ બીજું. પથ્ય જ્ઞાન સાથે સાથે તમારે કયા પ્રકારનો આહાર વગેરે લેવો જોઈએ પથ્ય છે. એમ ટૂંકમાં એ જ્ઞાન હોય તો આપણે રોગથી મુક્ત થઈને સ્વસ્થતા પ્રાપ્ત કરી શકીએ. સ્વસ્થતા પ્રાપ્ત કરવાનું એ મુખ્ય સાધન છે. પણ તોય પણ આ બધું અસરકારક ક્યારે અપથ્ય પદાર્થ ખબર ના હોય કે હું જે આહાર લઈ રહ્યો છું એ અપથ્ય છે, ત્યારે પછી આ ઔષધ વગેરે અસરકારક થતું નથી. એના માટે ઔષધને અસરકારક બનાવવા માટે અને ઔષધનું જે ફળ છે સ્વાસ્થ્ય એ પ્રાપ્ત કરવા માટે કઈ વસ્તુ ઔષધની અસરકારકતામાં પ્રતિબંધક છે, ઔષધ લેવા છતાં એવું શું છે જે મને એના ફળથી સ્વાસ્થ્યથી વંચિત રાખે છે. એ શું છે? અપથ્ય આચરણ. એવું આહાર લેતો હોઉં જે વાસ્તવમાં અપથ્ય છે અને તેથી આ ઔષધિને બધાને અસરકારક થવા દેતું નથી. એતદ ભક્ષણમ ઔષધસ્યાપી આરોગ્યસ્ય ચ પ્રતિબંધકમ ભવતી. એટલે અપથ્ય જે છે ને એ અપથ્ય આચરણ તો અપથ્ય પદાર્થ એતદ ભક્ષણ જાણું અપથ્ય પદાર્થ કયો છે અને એને ભક્ષણ છે જાણીએ. ઔષધસ્ય બી આરોગ્ય પ્રતિબંધક. એટલે આરોગ્ય નિવૃત્તિ આરોગ્ય સિદ્ધેશ કારણ. તેથી અપથ્ય કોને કહેવાય એ જાણવું જોઈએ. એટલે ભલે ઔષધને જાણો, તમે પહેલાં રોગને જાણો, નિદાન કરો, ઔષધને જાણો, અનુપાન કોની સાથે શું સાર લેવું જોઈએ જોડે જોડે, અને પથ્ય શું હોય એ બધું જાણ. પણ અપથ્યનું જ્ઞાન જો ના હોય, આ બધું કરવાની જોડે જોડે તમે અપથ્ય ભક્ષણ કરતા હો કે આચરણ કરતા હો તો એ આ બધાની અસરનો લાભ ના લેવાય, વંચિત રાખે. એટલે એ કહે છે કે અપથ્યનું જ્ઞાન અગત્યનું બની રહે છે. જેથી આ બધું જે ઉપાય તમે કર્યો એની અસરકારકતામાં જે પ્રતિબંધક હતું એ પ્રતિબંધ દૂર થાય તો પછી આ ઔષધ પોતાનું કામ કરે. એટલે અપથ્ય આચરણ નિવૃત્તે આરોગ્ય સિદ્ધેશ કારણ ઉત્તમ ભવતી. એટલે ઔષધ કરતા પણ પથ્યના કરતા અપથ્યનું જ્ઞાન છે ઉત્તમ છે એવું કહ્યું. કારણ કે અપથ્યનું જ્ઞાન છે અપથ્યમાંથી આપણને રોકે. અપથ્ય ભક્ષણ કરતા આચરણ કરતા આપણને રોકે. એમ કરીને ઔષધિની અસરકારકતામાં જે પ્રતિબંધ છે એને મુક્ત રાખે અને ઔષધિને કારણે આપણે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ. એટલે અપથ્યનું જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે. અપથ્ય અભાવૈક બલવત્વાત ઔષધસ્યાપી આરોગ્ય સિદ્ધેશ. ઔષધ કઈ વસ્તુ છે? અપથ્ય અભાવ એક બલવત્વાત. ભાઈ આ વૈદિક શાસ્ત્રની અંદર આયુર્વેદની અંદર અપથ્યનો અભાવ બહુ જ મહત્વનો બની રહે છે. અને માટે અપથ્ય અભાવ એક બલવત્વાત ઔષધ છે. ઔષધનું એક મુખ્ય બળ કયું છે? અપથ્યનો અભાવ એ ઔષધનું મુખ્ય બળ છે એવું કહ્યું.
ટૂંકમાં ઔષધ આપણને સ્વાસ્થ્ય પ્રદાન કરે કરતાં અપથ્યનો અભાવ હોય તો જ ઔષધ છે પોતાનું કાર્ય કરે. ઔષધ ભાઈ આરોગ્ય સિદ્ધેશ છે, એટલે ઔષધ પણ તો જ આરોગ્ય આપણને પ્રદાન કરી શકે, સિદ્ધ કરી શકે, જો અપથ્યનો અભાવ હોય તો. એ અપથ્યનો અભાવ છે સૌથી મહત્વનો બની જાય છે ઔષધની અસરકારકતામાં. દૃષ્ટાંત આપ્યું તદ્વત જ્ઞાન તત્ફળ પ્રતિબંધકાનામ ગુણાનામ તત્કાર્યામ ચ જ્ઞાનમ. તેવી રીતે આ જ્ઞાન છે એનું ફળ મોક્ષ. પ્રતિબંધકાનામ એ જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક બને. જ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ એની નિષ્ઠામાં પ્રતિબંધક બને. એ પ્રકારે મોક્ષમાં પ્રતિબંધક બને. કોણ ગુણો ન સમજતા હોઈએ તો આ ગુણ એવો તરખાટ મચાવે કે આ સમજ ના મળે શું થઈ રહ્યું છે, તેથી આ બધાનો આપણને લાભ ના મળે. તેથી જ્ઞાન તત્ફલ પ્રતિબંધકાનામ ગુણાનામ, આ ગુણ કેવી રીતે જ્ઞાનની ઉત્પત્તિમાં આવિર્ભાવમાં પ્રતિબંધક છે, નિષ્ઠામાં પ્રતિબંધક છે, મોક્ષમાં પ્રતિબંધક છે. એવું ગુણો અને ગુણોનું કાર્ય પણ આપણે જાણીએ. પૂર્વોક્ત જ્ઞાનાનામ ઉત્તમ ભવતી, તો પછી આત્માના આત્માનું જ્ઞાન, આત્માની બ્રહ્મતાનું જ્ઞાન, પ્રકૃતિના મોક્ષનું જ્ઞાન, આ બધા કરતા અપથ્યનું જ્ઞાન છે, ગુણની અસરોનું જ્ઞાન છે, એ ઉત્તમ બને છે. એ તો કોઈ કહેવાની ઉત્તમતા છે અને અહીંયા આગળ સમર્થન કરે છે. કેમ? ઔષધની એકમાત્ર બળ કયું છે? અપથ્યનો અભાવ. તેવી રીતે ગુણ તત્કાર્ય સંબંધ અભાવ એક બળત્વા જ્ઞાન છે. આ જ્ઞાન પોતાનું બળ છે, ઔષધ પોતાનું બળ ક્યારે દાખવી શકે? અપથ્યથી આપણે મુક્ત રહીએ તો. તેમ જ્ઞાન પોતાનું બળ ક્યારે દાખવી શકે? આ ગુણોની અસરમાંથી મુક્ત રહીએ તો. એટલે ગુણ તત્કાર્ય સંબંધ અભાવ એક બળવત્વાત. આ ગુણો છે એમનું કાર્ય બંધન. સત્વ પોતાને બંધન કરે, રજસ પોતાને બંધન કરે, તમસ પોતાને બંધન કરે. તો શું થાય વગેરે સમજાવો છે ભગવાન. તો એ બધું અભાવ હોય. હા, કાર્ય છે જ્ઞાનાનામ ઉત્તમત્વ. અંતેથી આ ગુણ અને કાર્યનું જ્ઞાન છે આપણે પ્રતિબંધથી મુક્ત રાખીને આ ઉપદેશને અસરકારક બનાવવા દ્વારા આપણને જ્ઞાનનું ફળ પ્રદાન કરવા મદદરૂપ થાય છે. અંતેથી એને ઉત્તમ કહેવામાં આવ્યું. તો ભગવાન કહે છે બીજી પંક્તિમાં કે એ પોતે જ કહે તદેવ સ્પષ્ટ હતી કે કેવા જ્ઞાન બધા જ્ઞાન ઉત્તમ કેમ છે? આત્મજ્ઞાન કરતા કેમ ઉત્તમ છે? યજ્ઞાત્વા મુને સર્વે પરામ સિદ્ધિમિતો ગતા. યજ્ઞાત્વા એતિ શ્રવણાદિજન્ય જ્ઞાન સંરક્ષા હેતુત્વેન. આમ શ્રવણ મનથી જ્ઞાન જન્યું એનું રક્ષણ કરવું પડે. જ્યારે આ એને પ્રતિબંધક કરનારા જે ઘટકો છે એ ન હોય એમાંથી મુક્ત થઈએ તો ગુણાદિ કર્મ હેતુત્વેન, એ દ્વારા આપણને આ ગુણ એમના અસરનું જ્ઞાન ગુણથી પર થવામાં સાધન બને ને, જેથી આપણે એનો ત્યાગ કરી શકીએ પર થઈએ. મુક્ત એ પરમ કારણ. એટલે જ્ઞાન મુક્તિનું પરમ કારણ નથી, પણ એના પ્રતિબંધક છે દૂર કરવા. જેમણે પ્રતિબંધકનું જ્ઞાન હોવું, જેમણે ગુણ એના કારણનું જ્ઞાન હોવું, એ ઉત્તમ જ્ઞાન બની જાય છે. મુક્તિ એ પરમ કારણ. યદ ગુણ તત્કાર્ય જ્ઞાત્વા યજ્ઞાત્વા. યદ જે જાણીએ, યદ એટલે શું? ગુણ તત્કાર્ય જ્ઞાત્વા. ગુણને એના શું કાર્ય છે, શું અસર છે એ જાણીને જ્ઞાતો પ્રાપ્ય. જ્ઞાન જાણીને શું? જ્ઞાનને પ્રાપ્ત કરીને તજ્ઞાન યદ કર્તવ્ય તત્ કૃત્વા એતિ. માત્ર ગુણને જાણવા એવું નહીં, એની અસર જાણવી નહીં, એ કરવાનું પછી. ટૂંકમાં આ બધું જાણવાનું તો ખરું. યદ કર્તવ્ય તત્ કૃત્વા. ભાઈ તમો ગુણ કોને કહેવાય, શું અસર કરે, જાણીને પછી એ શું કરવાનું આપણે. રજોગુણ શું કરે, એની શું અસર થાય, મારામાં રજોગુણ કહેવાય એ પહેલાં જાણવું જોઈએ. શું કરવાનું તે મુક્ત થઈએ.
એટલે પોતે પોતાના ટૂંકમાં બધું જાણીએ છતાંય પણ આ બધાની પોતાના આની સાથે એવું સંબંધ જે ન સમજતા હોઈએ તો બધું જાણતા હોઈએ. તો મારામાં તમો ગુણ જન્મે, રજોગુણ જન્મે, વગેરે જન્મે, એટલે આને એ કહેવાય, એનો આ ઉપાય છે, આ કરવું છે, એવું ન સમજતા હોઈએ તો પછી એટલે એ બધું યત કર્તવ્ય. આ બધું બરાબર સમજીને એનો અમલ કેમ કરો, એ રીતે આ પ્રતિબંધકોથી કેમ આપણા મનને મુક્ત કરવું, એ કરીને જ્ઞાત્વ એટલે જાણીને, એટલે કે આ જાણીને જે કરવાનું છે એ કરીને. મુને પરાહિત પરામ સિદ્ધિમ ઇતો ગતા મુને બ્રહ્મવિદ શુકાદય સુખદેવજી વગેરે બ્રહ્મજ્ઞાનીઓ યત ઇત અસ્માત, એટલે ઇતનો અર્થ શું કર્યો? યસ્માત પ્રકૃતાદ ગુણત્રિતયાન મુક્તા, દેહથી મુક્ત થઈને અર્થ નથી કર્યો, પણ આ હતા એટલે આનાથી. આ એટલે શું? આ સર્વનામ કોણ વપરાય? જે વસ્તુ ચર્ચાનો વિષય હોય, એટલે પ્રકૃતાર્થ, જે ચર્ચાનો વિષય કયું છે? અસ્માત પ્રકૃતાર્થ ગુણત્રિતયાદ મુક્તા, જેની ચર્ચા ચાલી રહી છે એ આનાથી, આ ત્રણ ગુણોમાંથી મુક્ત થયેલા. કોણ? જ્ઞાની પુરુષો. પરામ સિદ્ધિ મિતો ગતા, ઇત પરામ, એટલે ઇતનો અર્થ દેહના ત્યાગ પછી નહીં, ઇતનો અર્થ કર્યો કે આ પ્રકૃતિ અને ગુણના એમાંથી મુક્ત થયેલા. આમાંથી કયા શામાંથી? આ ગુણોમાંથી. ત્રણ ગુણો એના કાર્યને સર્વથી મુક્ત થયેલા. પરામ સિદ્ધિમ ગતા, પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે. સિદ્ધિને પરમતા કઈ છે? પુનરાવૃત્તિ રહિતત્વેન નિત્ય નિર્દેશય આનંદ રૂપત્વેન છે સ્વસિદ્ધિભ્ય ઉત્તમામ સિદ્ધિમ. તો પુનરાવૃત્તિ રહિતત્વેન, આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પુનરાવૃત્તિ નથી થતી. યદ ગત્વા ન નિવર્તન્તે, પછી તો મળે શું તમને? નિત્ય નિર્દેશય આનંદ રૂપત્વેન છે. ફરી સંસારમાં તમારે પ્રવેશ ન કરો એટલું જ નહીં, પરંતુ નિત્ય નિર્દેશ આનંદમાં તમે પ્રતિષ્ઠિત થાઓ. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી, એ સર્વ સિદ્ધિ બે ઉત્તમામ સિદ્ધિ, બાકી બધી સિદ્ધિઓ જીવનમાં છે એના કરતાં આ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. વિદેહ મુક્તિ ગતા, વિદેહ મુક્તિને પ્રાપ્ત થાય, જીવન મુક્તિ થાય, જીવન મુક્તિ પ્રાપ્ત થાવ પછી વિદેહ મુક્તિ પ્રાપ્ત કરો. પૂર્ણત્વ પ્રાપ્ત, હા એટલે કે આ દેહમાં છો ત્યારે જ વિદેહ મુક્તિને પ્રાપ્ત કરી છે, પૂર્ણતાને પ્રાપ્ત કરી છે. એ પ્રકાર જ્ઞાનની ઉત્તમતા છે એનું એ સમર્થન કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.